લાસ્ટ સેશનમાં વનસ્પતિ પેશી સંવર્ધન આપણે પહોંચ્યા. તો તમને કદાચ ખ્યાલ હોય, મેં તમને કીધું હતું દુબઈના રાજાની વાત. ઓલા 500 છોડ વાળી વાત. હા, કે કેરીનો એક છોડ છે અને 500 છોડ અઠવાડિયાની અંદર આપણે જો ઉત્પન્ન કરવા હોય તો એક પદ્ધતિ છે કે જે પણ કેરીનો છોડ છે, આંબો છે, એમાંથી વર્ધનશીલ પેશીના કોષને આપણે અલગ કરીએ અને આ કોષ છે એને સંવર્ધન માધ્યમમાં ઉછેરીએ તો વર્ધનશીલ પેશીના કોષમાંથી આખો છોડ બની જાય. જોકે એનું ડિટેલ વિજ્ઞાન છે એ તમે આવનારા ધોરણની અંદર એનો અભ્યાસ કરશો. તો પેશી સંવર્ધન શું છે? પેશી સંવર્ધન તો કે પેશી જે હોય ને, પેશી એનું સંવર્ધન કરવું, એને પોષણ આપવું અને છોડવો વિકસાવવો. ચાલો એમાં જોઈએ પેલું કેલસ સંવર્ધન. તો પહેલાં મારે તમને શબ્દ સમજાવવો છે કે કેલસ એટલે શું. તો કે કેલસ ઇઝ ઇક્વલ ટુ અવિભેદિત કોષનો જથ્થો, એને કેલસ કહેવાય. એટલે કે જે વિભેદન નથી પામ્યા તેવા કોષનો જથ્થો. વનસ્પતિમાં એવા કયા કોષ હોય કે જે વિભેદન ન પામ્યા હોય, વિભેદન પામવાના હોય? તો કે વર્ધનશીલ પેશીના કોષનો જથ્થો. વર્ધનશીલ પેશીના કોષનો જથ્થો. જુઓ, ટૂંકમાં કવિ એવું કહેવા માગે છે કે નિવેશ્ય એટલે કે કેલસ એટલે કે વર્ધનશીલ પેશીના કોષ. વર્ધનશીલ પેશીના કોષ ને જો યોગ્ય સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે તો આ જે સપોઝ કે ટેસ્ટ ટ્યુબ કે બીકર છે એની અંદર આ વર્ધનશીલ પેશીના કોષો છે અને યોગ્ય સંવર્ધન માધ્યમ છે. સંવર્ધન માધ્યમમાં આપણે શું નાખવું પડે? સંવર્ધન માધ્યમમાં આ કોષને પોષણ મળી રહે તે હેતુસર આપણે કાર્બોદિત નાખવું પડે, સુક્રોઝ નાખવો પડે કે ઇવન ગ્લુકોઝ નાખવો પડે. બીજું પાણી તો હોવાનું જ છે, પાણીને નથી લગતો, ચાલો પાણી તો બેઝિક વાત છે, પાણી તો નાખવું જ પડે. પ્લસ ખનિજ આયનો, સોડિયમ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, વગેરે વગેરે. પ્લસ ખાસ મહત્ત્વનું કે આ જે કેલસ એટલે કે વર્ધનશીલ પેશીનો જથ્થો છે, નિવેશ્ય છે, એનું કોષ વિભાજન થવા માટે ખાસ કરીને ઓક્ઝિન, એમાંય 2,4-D ઓક્ઝિન પ્લસ સાઇટોકાઇનિન નામઃ અંતઃસ્ત્રાવ આપણે એમાં ઉમેરવા પડે, જેથી આનું ઝડપથી કોષ વિભાજન અને વૃદ્ધિ થાય. તો થોડોક સમય થાય ને એટલે આ જે આખો કેલસ છે એમાંથી કોષનું વિભેદન એન્ડ કોષ વિભાજન થઈને આખો છોડ બની જાય. નાનો રોપો, છોડવો મંડે બનવા. રેડી? આવી રીતે છોડ બની જાય. એટલે તમે કલ્પના કરો કે આ એક વનસ્પતિ છે, રેડી? તો એમાંથી ઘણા બધા કેલસ આપણે પ્રાપ્ત કરી શકીએ અને એક વનસ્પતિમાંથી ઘણી બધી વનસ્પતિઓ આવા રોપા બનાવી શકીએ. ચાલો, તો જે વર્ધનશીલ પેશીના કોષ છે ને, વર્ધનશીલ પેશીના કોષ કે જે વિભેદન પામીને, વિભાજન પામીને સંપૂર્ણ વનસ્પતિમાં પરિણમી શકે છે, આ ક્ષમતાને વર્ધનશીલ પેશીના કોષમાંથી સંપૂર્ણ વનસ્પતિનું નિર્માણ થવું,
આ ક્ષમતાને પેશીની અથવા કોષની સંપૂર્ણ ક્ષમતા કહેવામાં આવે છે. સંપૂર્ણ ક્ષમતા અથવા ટોટીપોટેન્સી. તો વર્ધનશીલ પેશીના કોષ સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. અન્ય પેશીના કોષો સંપૂર્ણ ક્ષમતા ધરાવતા નથી. એટલે કે જો અહીંયા અન્ય પેશી લેવામાં આવે, એને આપણે ઉછેરીએ તો આખો છોડવો બને નહીં. ચાલો બીજી વાત. હવે તમે જોઈ શકો કે આ ધારો કે આંબો છે, એની આ વર્ધનશીલ પેશી છે અને એના કોષોમાંથી આ બન્યો. એટલે કે આ છોડ અને આ છોડ બંને જનીનિક રીતે કેવા હોય? જનીનિક રીતે કેવા હોય? સમાન હોય. કેવા હોય? સમાન. એટલે કે વનસ્પતિ પેશી સંવર્ધન દ્વારા બનતા છોડ જનીનિક રીતે સમાન હોય. સમાન હોય એટલે કે ક્લોન્સ હોય એકબીજાના. રેડી? તો આવા વનસ્પતિ પેશી સંવર્ધન દ્વારા સંવર્ધિત નવા છોડને આની પ્રતિકૃતિ કહેવાય. તો બાયોલોજીની ભાષામાં એનો શબ્દ છે આવા છોડને સોમોક્લોન્સ કહેવાય. સોમોક્લોન્સ. ક્લોન્સ એટલે શું? પ્રતિકૃતિ. આગળ સોમો કેમ શબ્દ ઉમેર્યો છે? તો કે સોમો એટલે દૈહિક. કેમ દૈહિક કીધું? તો કે આ જે કોષ છે ને, સજીવમાં બે પ્રકારના કોષ હોય, દૈહિક અને પ્રજનન. તો આપણે દૈહિક કોષમાંથી સીધો જેને કહેવાય આપણે શું બનાવ્યું? તો કે સીધું જ આપણે એવો ને એવો છોડ બનાવ્યો, એવી ને એવી પ્રતિકૃતિ બનાવી, એટલે આને સોમોક્લોન્સ કહેવાય. તો સોમોક્લોન્સ એટલે આ, ક્લોન્સ એટલે પ્રતિકૃતિ. કોની? તો કે આની. ચાલો ત્રીજી વાત. એક સાથે વનસ્પતિ પેશી સંવર્ધન દ્વારા ઘણી બધી સંખ્યામાં છોડ અથવા તો રોપા ઉત્પન્ન કરી શકાય. આ બાબતને શું કહેવાય? જાદુ ન કહેવાય. આ બાબતને માઇક્રો પ્રપોગેશન અથવા સૂક્ષ્મ પ્રવર્ધન કહેવાય. માઇક્રો પ્રપોગેશન. કોને? તો કે વનસ્પતિ પેશી સંવર્ધન દ્વારા એક સાથે ઘણી બધી સંખ્યામાં છોડ ઉત્પન્ન કરાય એને માઇક્રો પ્રપોગેશન કહેવાય. તો આ આંબો છે, એમાંથી ઘણા બધા કેલસ આપણે કાઢી શકીએ અને ઘણા બધા જેને કહેવાય રોપાઓ આપણે એકસાથે બનાવી શકીએ. તો જે હું વાર્તા કરું છું તમને સમજાવવા માટે કે અઠવાડિયાની અંદર 500 રોપા આપણે કરવા છે ને આપણી પાસે ઝાડવા 4 થી 5 જ છે, તો તમે એમાંથી નાના આવા 500 સ્મોલ નાના ટુકડાઓ લઈને જો એને બીકરમાં ઉછેરો તો તમે 500 રોપાઓ મેળવી શકો. આને કહેવાય વનસ્પતિ પેશી સંવર્ધન. અચ્છા, આપણે જે લાસ્ટ અમુક ટોપિક હતા જેમ કે વનસ્પતિ પેશી સંવર્ધન ફોર રોગ પ્રતિકારકતા, તો એની અંદર એક સોમોક્લોનલ વેરિયન્ટ આવ્યું હતું. તો સોમોક્લોનલ વેરિયન્ટ એટલે આવી રીતનું કે ધારો કે આ વનસ્પતિમાં સારી એવી રોગ પ્રતિકારકતા છે તો એનું કેલસ લેવાનું અને પછી રોપો બનાવી નાખવાનો. તો આ એક પ્રકારનું વનસ્પતિ સંવર્ધન કહેવાય, જેને સોમોક્લોનલ વેરિયન્ટ એટલે પ્રકાર, ટાઈપ્સ. ચાલો, તો વનસ્પતિ પેશી સંવર્ધન જે છે એનો ફાયદો શું? તો એનો પહેલો ફાયદો છે કે તમે ઓછા સમયમાં આવી રીતે તેના જેવા જ આની જે લાક્ષણિકતા છે એ જ આપણે જાળવી શકીએ અને આવું વનસ્પતિઓ ઉત્પન્ન કરી શકીએ વધુ સંખ્યામાં એક્ઝેક્ટલી આવા જ ગુણધર્મ ધરાવતી વનસ્પતિઓ આપણે બનાવી શકીએ. આ ફાયદો. હવે બીજો ફાયદો, ચાલો દૈહિક સંક્રમણને આપણે જોઈએ. તો
વનસ્પતિ પેશી સંવર્ધનનો ફાયદો તો કે ખૂબ જ ટૂંકા સમયમાં મૂળ, માતૃ કે પિતૃ જેવા લક્ષણ ધરાવતી વનસ્પતિને મેળવી શકાય, ઉછેરી શકાય, બનાવી શકાય. જો કે બનાવી શકાય ને એવા શબ્દો વાપરવા યોગ્ય નથી. તો આ પહેલો ફાયદો. 3 શબ્દો ખાસ યાદ રાખવાના છે. સંપૂર્ણ ક્ષમતા એટલે શું, સોમોક્લોન્સ એટલે શું, એન્ડ માઇક્રો પ્રોપોગેશન એટલે શું. બીજો ફાયદો, હવે બીજો ફાયદો એવો કે ધારો કે આ વનસ્પતિ બહુ સારી છે ઉત્પાદનમાં, પરંતુ આમાં રોગ લાગુ પડી ગયો છે, તો આપણે આ જ લક્ષણ જાળવી રાખવા હોય અને આના જેવી જ જો નવી સંતતિ બનાવવી હોય તો પણ વનસ્પતિ પેશી સંવર્ધન દ્વારા બનાવી શકીએ. એટલે કે રોગયુક્ત વનસ્પતિમાંથી પેશી સંવર્ધન દ્વારા રોગમુક્ત વનસ્પતિ ક્લોન્સ મેળવી શકાય. એ કઈ ટેકનિક? તો ટેકનિક કાંઈ નહીં, તમે આ જે કર્યું એવું જ કરો. ધારો કે આમાં રોગ હોય ને તો આમાં રોગ ન આવે. ધારો કે આ આંબામાં રોગ હોત, કોઈ પણ બેક્ટેરિયલ, ફંગલ, વાયરલ, તો તમે એનું પેશી સંવર્ધન કરો તો આ હોય ને એમાં રોગ ન આવે. શું કામ ન આવે સમજાવું. જો તો શા માટે વનસ્પતિ પેશી સંવર્ધન દ્વારા રોગ નથી આવતો? હવે હું જે નીચે કારણો લખું છું ને એ તમારે ટેક્સ્ટ બુકમાં સાઈડમાં કંડારી દેવા. ચાલો, પહેલું કારણ છે કે વનસ્પતિ પેશી સંવર્ધનમાં વર્ધનશીલ પેશીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સૂક્ષ્મ જીવાણુ જલવાહક દ્વારા કે અનવાહક દ્વારા અથવા તો વાહક પેશી દ્વારા, જલવાહક દ્વારા અન્ય પેશીમાં ફેલાય. પરંતુ વર્ધનશીલ પેશી સુધી જલવાહક કે અનવાહક પેશી વિસ્તરેલી હોતી નથી. નંબર 2. તો પહેલું કારણ છે કે વાહક પેશીઓ દ્વારા સૂક્ષ્મજીવો ફેલાય છે, પરંતુ વાહક પેશીઓ વર્ધનશીલ પેશી સુધી પહોંચેલી હોતી નથી. હવે તમને એમ થાય કે ચાલો સીધો જ ધારો કે હુમલો વર્ધનશીલ પેશીના કોષોમાં થાય તો પણ આન્સર છે. બીજું, વર્ધનશીલ પેશીમાં સીધો જ ધારો કે ચેપ લાગે તો પણ ન થાય. 2 કારણ રજૂ કરું છું. પહેલું, વર્ધનશીલ પેશીના કોષનું કોષ વિભાજન ખૂબ જ ઝડપી હોય છે, જેથી સૂક્ષ્મજીવો પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી શકતા નથી. જો સમજાવું કે ધારો કે આ વર્ધનશીલ પેશીનો કોષ છે, હવે એમાં સૂક્ષ્મજીવ ધારો કે બેક્ટેરિયા છે. હવે આનું કોષ વિભાજન ધારો કે 30 મિનિટે થતું હોય તો મિત્રો એની પહેલાં જ જેને કહેવાય કે આનું કોષ વિભાજન થઈ જાય. તમે સમજ્યા? રેડી? આવું થાય. ધારો કે આમાંથી આ 2 બન્યા તો એ બીજે જાય એની પહેલાં તો આનું કોષ વિભાજન થઈ જાય. એટલે
મહદ અંશે સૂક્ષ્મજીવ ફેલાઈ શકતો નથી, પોતાનું જીવનચક્ર પૂર્ણ ન થાય તો પછી એનો ગ્રોથ જ ન થાય, એનું પ્રજનન મેઇનલી જીવનચક્રમાં એનું પ્રજનન જ જેને કહેવાય ન થઈ શકે, એનું કોષ વિભાજન ન થઈ શકે, એની પહેલાં તો કોષોમાં ચેન્જીસ આવે. ધારો કે એવું પણ થાય છે તો પણ આપણી પાસે બીજો ઓપ્શન છે, કુદરતની પાસે ઓપ્શન છે. શું? તો કે મિત્રો, વર્ધનશીલ પેશીના કોષમાં કુદરતી રીતે ઓક્સિજનનું પ્રમાણ કેવું હોય? વધારે હોય, કારણ કે એને વૃદ્ધિ પામે છે, એની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય. હવે ઓક્સિજન છે એની બે લાક્ષણિકતા છે. નંબર 1 તો કે કુદરતી રીતે ઓક્સિજન છે ને એ એન્ટીમાઇક્રોબિયલ પ્રોપર્ટી લક્ષણ ધરાવે છે. એટલે કુદરતી રીતે ઓક્સિજન અંતઃસ્ત્રાવ જે છે ને એન્ટીમાઇક્રોબિયલ છે, કે સૂક્ષ્મજીવોને એ મારી નાખે. એન્ડ નંબર 2, હવે તમને યાદ હોય તો આપણે 15મું ચેપ્ટર ધોરણ 11માં ભણ્યા કે પ્રકાશ આમ વળી જતું, ખબર? તો ઓક્સિજન છે ને, ઓક્સિજન એ કોષમાં પીએચનું પ્રમાણ ઘટાડે. ઓક્સિજન જે છે કોષની અંદર પીએચનું પ્રમાણ ઘટાડે, એટલે કે એસિડિકતા વધારે. એસિડિટી વધારે. હવે એસિડિટી વધારે તો આવી ઓછી પીએચમાં માઇક્રોબ્સ એટલે કે સૂક્ષ્મજીવ જીવી શકે નહીં. તો આ એના કારણ છે. પહેલું કારણ કે વાહક પેશીઓ દ્વારા સૂક્ષ્મજીવો પ્રવેશે છે, વાહક પેશી ત્યાં સુધી લંબાયેલી હોતી નથી. કેમ નથી લંબાયેલી હોતી? તો કે એમાંથી તો બને, વર્ધનશીલ પેશીના કોષોનું વિભેદન થાય, એમાંથી તો અન્ય પેશીઓ બને. એટલે નંબર 2, કુદરતી રીતે એની અંદર કોષ વિભાજન ઝડપી હોય છે, જીવનચક્ર પૂર્ણ ન થાય. ઉપરાંત કુદરતી રીતે ઓક્સિજન લેવલ વધારે છે. ઓક્સિજન જે છે એ કુદરતી રીતે એન્ટીમાઇક્રોબિયલ પ્રોપર્ટી ધરાવે છે, તથા ઓક્સિજન જે છે કોષમાં એસિડિકતાનું સર્જન કરે છે. આ કારણસર આ વસ્તુ સાઈડમાં ક્યાંક નોટ કરવી. આ કારણસર વનસ્પતિ પેશી સંવર્ધન દ્વારા આપણે રોગમુક્ત વનસ્પતિ અથવા છોડવો ઉત્પન્ન કરી શકીએ છીએ અથવા તો મેળવી શકીએ છીએ. આગળ ચાલો, તો આ વાત થઈ કેલસ સંવર્ધન. આના પણ ઘણા બધા પાર્ટ્સ પડે છે, આપણે આવતા નથી. સસ્પેન્શન સંવર્ધન વગેરે વગેરે. હવે બીજો એક પાર્ટ્સ હતો દૈહિક સંક્રમણ, સોમેટિક હાઇબ્રિડાઇઝેશન. ચાલો, દૈહિક સંક્રમણ એટલે શું? અચ્છા, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું તો ટેક્સ્ટ બુકમાં તમને બટેકા છે, કેળા છે, એના અમુક એક્ઝામ્પલ આપેલા છે કે વનસ્પતિ પેશી સંવર્ધન દ્વારા વૈજ્ઞાનિકો અથવા તો વ્યાપારિક ધોરણે આનું વધુ પ્રપોગેશન થાય છે, તો એ તમારે યાદ રાખવા. ચાલો, દૈહિક સંક્રમણ. દૈહિક સંક્રમણ એટલે શું? તો કે બે સંબંધિત વનસ્પતિ જાત કે જાતિ ના દૈહિક કોષ ચાલો, સપોઝ કે આ છે ટમેટા, આ છે બટેકા, બટાટા લખાય. આ બટેકાનો કોષ છે, જેમાં આ છે કોષ દિવાલ, કોષ રસપટલ. કોષ દિવાલ, કોષ રસપટલ.
હવે આને શું કરવાનું ખબર છે કે અમુક રસાયણ દ્વારા, અમુક રસાયણ અથવા તો અમુક મેથડ છે, ફિઝિકલ મેથડ છે, ઇલેક્ટ્રિક શોક વગેરે, અથવા અમુક મેથડ દ્વારા આનું જે પ્રોટોપ્લાસ્ટ અલગ કરવાનું, એટલે દેશી ભાષામાં કહું ને તો કોષ દિવાલને અલગ કરવાની, કોષ દિવાલ અલગ કરતા. ચાલો, તો હવે આપણી પાસે જે કોષ વધે એ આવા વધે, ટમેટા એન્ડ બટેકા. રેડી? હવે શું કરવાનું? યોગ્ય મેથડ દ્વારા, યોગ્ય પદ્ધતિ દ્વારા બંને કોષની કોષ રસપટલ ને ભેગી કરવાની, જોડવાની. એનો કોષ રસ ને કોષ કેન્દ્ર. હવે આપણે બેને જોડ્યા. રેડી? બંને કોષો જોડાઈ ગયા, બંને કોષના કોષરસ સંમિશ્રિત થઈ ગયા, એન્ડ ફાઇનલી આવું થઈ ગયું. જો બે ભેગું હું કરી નાખું છું. રેડી? હવે જે આ કોષ છે ને એની અંદર ટમેટા અને બટેકા બંનેની લાક્ષણિકતા છે. જો છે. રેડી? હવે આ કોષને જો ઉછેરવામાં આવે ને, કોષને ઉછેરતા બંને છોડની લાક્ષણિકતા પ્રાપ્ત થાય. અને આ ઓરિજિનલ એક્ઝામ્પલ આપું છું. ટમેટા અને બટેકા બંનેના જે છોડ છે એના દૈહિક કોષને લઈને, કોષરસ પટલ અલગ કરીને, કોષરસ પટલને કોષ દિવાલ અલગ કરીને, કોષરસ પટલને જોડીને, એટલે કે કોષને જોડીને આવો એક કોષ બનાવવાનો, પછી એને ઉછેરવાનો સંવર્ધન માધ્યમમાં, અને પછી જે છોડ બને ને એને પોમેટો કહેવાય. આવા છોડને પોમેટો. પોટેટો પ્લસ ટોમેટો ઇઝ ઇક્વલ ટુ પોમેટો. પરંતુ કોમર્શિયલી આ છોડ છે એનું કોઈ મહત્ત્વ નથી. એવું નથી દરેક કિસ્સામાં એનું મહત્ત્વ ન થાય, પણ જે ટમેટા અને બટેકા બંનેના કોષને ભેગા કરીને જે પોમેટો આપણે બનાવ્યું છે એનું કોમર્શિયલી જેને કહેવાય કોઈ મહત્ત્વ નથી. એટલે કે એમાંથી વધુ ઉત્પાદન આવે છે, નથી આવતું, એવું નથી થતું. હા, ટમેટા અને બટેકા છે એને તમે કદાચ ગ્રાફ્ટિંગ પદ્ધતિ તમને ખબર હોય, આરોપણ પદ્ધતિ ખબર હોય, એવી રીતે જો છોડ ઉછેરો ને તો એક જ છોડમાં ઉપર ટમેટા આવે ને નીચે બટેકા આવે. પણ આવી રીતે કર્યું છે ને તો એમાં નથી આવતું. આને કહેવાય દૈહિક સંકરણ, સોમેટિક હાઇબ્રિડાઇઝેશન પદ્ધતિ. રેડી? ચાલો, તો ખૂબ જ મહત્ત્વનો હાર્દ તો ટોપિક વનસ્પતિ પેશી સંવર્ધન. અમુક શબ્દ ખાસ ખ્યાલ હોવા જોઈએ. નિવેશ્ય એટલે શું અથવા કેલસ એટલે શું, પછી માઇક્રો પ્રોપોગેશન મીન્સ કે સૂક્ષ્મ પ્રવર્ધન એટલે શું, સોમોક્લોન્સ એટલે શું થાય, સંપૂર્ણ ક્ષમતા અથવા ટોટીપોટેન્સી એટલે શું થાય, દૈહિક સંકરણ, એના એક્ઝામ્પલ્સ પોમેટો પ્લસ વનસ્પતિ પેશી સંવર્ધનના એક્ઝામ્પલ્સ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. મળીએ નેક્સ્ટ સેશનમાં.